પેઇન્ટેડ પેનલેસ લર્નિંગ. કયું ચેપ્ટર ભણતા હતા બેટા? ઝડપથી પાંચમું ચેપ્ટર. વેરી ગુડ. અને પાંચમા ચેપ્ટરની અંદર વિદ્યાર્થી મિત્રો ખાસ હવે બધા ભણવામાં ધ્યાન આપીએ. આપણે ધીમે ધીમે આપણે શરૂઆત કરીએ. બરોબર છે. દાંડી કૂચ અથવા દાંડી યાત્રા, બરોબર, દાંડી માર્ચ જેને કહીએ, એ શરૂઆત આપણે વાત કરી હતી. અહીંયા ધ્યાન આપીએ તો દાંડી યાત્રા વિશે વિદ્યાર્થી મિત્રો આપણે ચર્ચા કરતા હતા કે દાંડી યાત્રાની શરૂઆત 12 માર્ચ 1930 થી લઈ અને 6 એપ્રિલ 1930 ના સમયગાળા દરમિયાન આ દાંડી કૂચ શરૂ કરવામાં આવી. આ દાંડી યાત્રા છે વિદ્યાર્થી મિત્રો કયા આંદોલનનો એક ભાગ હતો એ પણ આપણને ખબર હોવી જોઈએ. તો કે ભાઈ અસહકારના આંદોલન અથવા તો સવિનય સાથે કાનૂન ભંગ. જો તમને રિવાઇઝ કેમ કરાય, રિવિઝન કેમ કરાય વિદ્યાર્થી મિત્રો, એક સરસ મજાની ટ્રીકથી તમને સમજાવું એટલે તમને બધાને બહુ ખબર પડે અને આનંદ આવે કે ભાઈ નહીં સાહેબ આવું બધું તમે ભણાવ્યું હતું ને એમને યાદ રહ્યું કે નથી રહ્યું, એની આપણે થોડી ખરાઈ કરી લઈએ. કેવી રીતે કરશું? તો કે ભાઈ દાંડી યાત્રા, દાંડી માર્ચ, બરોબર છે. દાંડી યાત્રાને યાદ કેવી રીતે રખાય વિદ્યાર્થી મિત્રો જુઓ, બધા લોકોનું ધ્યાન અહીંયા રહેવું જોઈએ. દાંડી યાત્રા શરૂઆત કરે થઈ. દાંડી યાત્રાની શરૂઆત હું આવી રીતે યાદ રાખું, જ્યારે મારે પાકું કરવું હોય ત્યારે હું આવી રીતે ટૂંકમાં યાદ રાખું. પરીક્ષાની અંદર પોઈન્ટ ટુ પોઈન્ટ લખવાનું, પણ યાદ રાખવા માટે ટૂંકાણમાં યાદ રાખવાનું. દાંડી યાત્રાની શરૂઆત પહેલા તો આપણને એ ખબર હોવી જોઈએ શરૂઆત ક્યારે થઈ. તો દાંડી યાત્રાની શરૂઆત ક્યારે થઈ એ આપણને આવડવું જોઈએ. દાંડી યાત્રા છે કયા સત્યાગ્રહ, કયા આંદોલનનો ભાગ હતો? કયા આંદોલનનો ભાગ? કયા આંદોલનનો ભાગ હતો દાંડી યાત્રા? એ આપણને આવડવી જોઈએ. એના પછીનું તમને આવડવું જોઈએ કે દાંડી યાત્રા છે કોણે કરી? દાંડી યાત્રા કોણે કરી? પેઇન્ટેડ એપ્લિકેશન ધોરણ 6 થી 12 ના વિદ્યાર્થીઓ માટે અપડેટ થઈ ચૂકી છે. આ એપ્લિકેશનમાં શું છે? બધા જ વિષયના વિડીયોઝ છે. ગુજરાતની બેસ્ટ ફેકલ્ટી દ્વારા લાઈવ લેક્ચર્સ છે. આઈએમપી પ્રશ્ન છે, ટેસ્ટ સિરીઝ છે અને ગુજરાતના તમામ વિદ્યાર્થીઓ સાથે તમે તમારી કમ્પેરિઝન કરી શકો છો. ગેમિફિકેશન છે અને બીજું ઘણું બધું. તો તમે એપ્લિકેશન ડાઉનલોડ ન કરી હોય તો ડિસ્ક્રિપ્શનમાં લિંક આપી છે, હમણાં જ પ્લે સ્ટોર ઉપર જાઓ અને એપ્લિકેશન ડાઉનલોડ કરો. બરોબર છે. દાંડી યાત્રાની શરૂઆત જુઓ વિદ્યાર્થી મિત્રો, બધા લોકો યાદ રાખો. તો કે ભાઈ દાંડી યાત્રાની શરૂઆત, દાંડી યાત્રા છે, અહીંયા ધ્યાન આપો. તમને જે કઈ જવાબ આવડતા હોય આવડવા જોઈએ. દાંડી યાત્રાનો સમયગાળો શું હતો? સમયગાળો વિદ્યાર્થી મિત્રો બધાને આવડવો જોઈએ. સમયગાળો શું હતો? 12 માર્ચ 1930, 12 માર્ચ 1930 થી લઈ અને 6 એપ્રિલ 1930. યાદ રહેશે કે નહીં રહે? મને પાછા કોમેન્ટમાં તમે કહો યાદ રહેશે ને ભાઈ? 12 માર્ચ, વેરી ગુડ. હવે ગાંધીજીએ જે દાંડી યાત્રા કરી એની શરૂઆત ક્યારે કરી હતી? 12 માર્ચ 1930 થી શરૂઆત કરી ગાંધીજીએ. આ દાંડી યાત્રા છે કયા આંદોલનનો ભાગ હતો વિદ્યાર્થી મિત્રો? કયા આંદોલનનો ભાગ હતો? સવિનય સાથે, વિનયપૂર્વક આપણે બ્રિટિશ સરકારનો વિરોધ કરવાનો છે. બરોબર છે. સવિનય સાથે કાનૂન ભંગ, સવિનય કાનૂન ભંગ, સવિનય સવિનય કાનૂન ભંગ છે એનો એક ભાગ હતો. દાંડી યાત્રા કરી હતી કોણે? તો ભાઈ દાંડી યાત્રા કરી હતી ગાંધીજીએ. ગાંધીજીએ કરી હતી. શરૂઆત ક્યાંથી કરી હતી? શરૂઆત વિદ્યાર્થી મિત્રો ક્યાંથી કરી હતી? બધાનું ધ્યાન અહીંયા રાખજો. શરૂઆત ક્યાંથી કરી હતી? તો કે ભાઈ એક આશ્રમ હતો અમદાવાદની અંદર. અમદાવાદ અને અમદાવાદના સાબરમતી આશ્રમ. આ સાબરમતી આશ્રમ છે, ત્યાંથી દાંડી યાત્રાની શરૂઆત થાય છે. હવે દાંડી, અમદાવાદ થી લઈ અને દાંડી સુધીનું અંતર, આ દાંડી નામનું સ્થળ ક્યાં આવેલું છે? આ દાંડી નામનું સ્થળ આવ્યું છે નવસારીની અંદર. તો ગાંધીજીએ અમદાવાદમાં સાબરમતી આશ્રમથી દાંડી યાત્રાની શરૂઆત કરી
દાંડી યાત્રાની શરૂઆત કેટલા કિલોમીટર? હાલો, કેટલા કિલોમીટર? ઝડપથી. 370 કિલોમીટરનું અંતર કાપ્યું ગાંધીજીએ. વિદ્યાર્થી મિત્રો, આ 370 કિલોમીટર અમદાવાદથી લઈ અને નવસારીના દાંડી સુધી પહોંચવામાં આટલા કિલોમીટર થાય. કેટલા દિવસ લાગ્યા ગાંધીજીને આ દાંડી યાત્રા કરવામાં? 24 દિવસ. કેટલા દિવસ લાગ્યા? 24 દિવસ. યાદ રહેશે બેટા? યાદ રહેશે? બધા કહો તો મને એકવાર. ઓકે, વેરી ગુડ. 24 દિવસ લાગ્યા. બીજી વસ્તુ, ગાંધીજી છે, આ ગાંધીજી છે 12 માર્ચે શરૂઆત કરી. 12 માર્ચે નીકળ્યા. દાંડી ખાતે ક્યારે પહોંચ્યા? 6 એપ્રિલ. 6 એપ્રિલ 1930 ના રોજ નવસારીના દાંડી ખાતે જે દરિયો છે, દરિયા કિનારે ગાંધીજીએ ચપટી મીઠું ઉપાડ્યું. શું ઉપાડ્યું? ચપટી મીઠું ઉપાડ્યું અને એને લીંબુની અંદર નીચોવી અને લીંબુ શરબત બનાવ્યું. એવું ન આવે, એવું આવશે નહીં. ચપટી મીઠું ઉપાડી અને જે અંગ્રેજ સરકારનો મીઠાનો કાનૂન હતો, મીઠા ઉપર ટેક્સ લગાડતી બ્રિટિશ સરકાર, અંગ્રેજ સરકાર, બરોબર છે? આ મીઠાના કાનૂન અથવા તો મીઠું ઉપાડી અને નમક કા કાનૂન તોડ દિયા, એવું ગાંધીજી બોલ્યા. નમક કા કાનૂન તોડ દિયા. બરોબર છે? યાદ રાખજો. બીજી વસ્તુ, ગાંધીજી આ દરમિયાન, આ બધી વાત ક્યારની છે? 6 એપ્રિલ 1930. યુ આર બેસ્ટ. થેન્ક યુ. વૈષ્ણવ જણ તો હા ભાઈ, હા હા હા. ઈ શરૂઆતમાં ગાંધીજીએ શરૂઆત કરી ને કે દાંડી યાત્રાની, ત્યારે પ્રાર્થનાઓ ગાય. વૈષ્ણવ જણ તો તેને કહીએ એવા ભજનો ગાયા અને પછી શરૂઆત કરી. આપણે કોઈ પણ સારું પ્રસંગ હોય કે સારું કોઈ કાર્ય કરીએ તો આપણે ભગવાનનું નામ લઈ અને આગળ વધતા હોઈએ. તો નમક કા કાનૂન તોડ દિયા. અને બીજું એક એને એવું કીધું હતું કે હું બ્રિટિશ સામ્રાજ્યની ઇમારતના પાયામાં લૂણો લગાડું છું. વિદ્યાર્થી મિત્રો, આવું ગાંધીજી બોલ્યા હતા. બરોબર? તો આ બધું યાદ રાખવાનું. દાંડી કૂચને મહાભિનિષ્ક્રમણ સાથે કોણે સરખાવી? હાલો, પ્રશ્નનો જવાબ આપો. મહાદેવભાઈ દેસાઈ, વેરી ગુડ. જો દાંડી યાત્રા છે, આ દાંડી યાત્રાને મહાભિનિષ્ક્રમણ સાથે કોણે સરખાવી? મહાભિનિષ્ક્રમણ. આ મહાભિનિષ્ક્રમણ સાથે કોણે સરખાવી વિદ્યાર્થી મિત્રો? તો યાદ રાખજો, કોણે? મહાદેવભાઈ દેસાઈ. કોણ આવશે બેટા? મહાદેવભાઈ દેસાઈ. કેટલા લોકોને ક્લિયર થઈ ગયું ભાઈ? દાંડી યાત્રા પરીક્ષામાં પૂછાય તો કેટલા લોકોને લખતા આવડશે? ઝડપથી વિદ્યાર્થી મિત્રો કહી ગયો. હાલો, કેટલા લોકોને આવડશે? બધાને? વેરી ગુડ, વેરી ગુડ, વેરી ગુડ. હાલો આગળ જોઈએ. નેક્સ્ટ પ્રશ્ન આપણે જોવો છે, સરસ મજાનો. એ પણ આઈએમપી છે, પરીક્ષા માટે ખૂબ જ અગત્યનો છે. હા, આ ગાંધી ઇરવિન કરાર વિશે આપણે એટલું બધું. હિન્દ છોડો ચળવળ. વિદ્યાર્થી મિત્રો અહીંયા યાદ રાખો બધા. પરીક્ષામાં પૂછાય છે હિન્દ છોડો ચળવળ. જે કાંઈ પણ ટીક કરાવું છું એ યાદ રાખતા જાજો. આ હિન્દ છોડો ચળવળ વિશ્વયુદ્ધમાં બદલાયેલા સંજોગોને ધ્યાનમાં રાખી કારોબારી સમિતિએ વ્યક્તિગત સત્યાગ્રહ છે એને બંધ કરવાનો નિર્ણય લીધો. ક્રિપ્સ દરખાસ્તો, અહીંયા તમારે એટલું જ યાદ રાખવાનું છે. અહીંયા ધ્યાન આપો. હિન્દ છોડો ચળવળ શરૂઆત ક્યારે થઈ? 8 ઓગસ્ટ 1942. તારીખ યાદ રાખજો. બધા લોકો તારીખ યાદ રાખશે. 8 ઓગસ્ટ. બધા લખો તો, કોમેન્ટમાં લખો તો બેટા, કોમેન્ટમાં લખો 8 ઓગસ્ટ
1942 હિન્દ છોડો ચળવળ 8 ઓગસ્ટ 1942 હિન્દ છોડો ચળવળ શરૂઆત થઈ. વેરી ગુડ. ઠરાવ પસાર કરવામાં ઠરાવના બીજા દિવસે વહેલી સવારે આ હિન્દ છોડો ચળવળ દરમિયાન મારા વિદ્યાર્થી મિત્રો સવારના વહેલી સવારે ગાંધીજી, સરદાર વલ્લભભાઈ પટેલ, દેશના મોટા નેતા એટલે કે જવાહરલાલ નહેરુ, મૌલાના અબુલ કલામ આઝાદ, આવા જે મોટા મોટા આપણા દેશના દિગ્ગજ નેતાઓ હતા, દિગ્ગજ નેતાઓને જેલ ભેગા કરી દીધા. શું કરી દીધું? જેલમાં પૂરી દેવામાં આવ્યા. દેશના અગ્રણીય કોંગ્રેસના નેતાઓની ધરપકડ કરવામાં આવી. મારા વિદ્યાર્થી મિત્રો, શું કરવામાં આવી? ધરપકડ કરવામાં આવી. તો પરીક્ષામાં અહીંથી પૂછાય 8 ઓગસ્ટ 1942 ની તારીખ એટલે કે હિન્દ છોડો ચળવળ. ઇંગ્લિશમાં વાત કરીએ તો ક્વિટ ઇન્ડિયા. બરોબર છે? તારીખ ભૂલતા નહીં. સવારે વહેલી સવારે ગાંધીજી, વલ્લભભાઈ પટેલ, જવાહરલાલ નહેરુ, મૌલાના અબુલ કલામ આઝાદ જેવા મોટા મોટા જે પીઢ નેતાઓ હતા, જે અનુભવી નેતાઓ હતા, જે મહાન નેતાઓ હતા, એ બધાની ધરપકડ કરી નાખી અંગ્રેજોએ. બરોબર છે? ત્યારબાદ ગાંધીજીએ કીધું, હિન્દ છોડો ચળવળ દરમિયાન તમને પરીક્ષામાં પૂછાય કે નીચેનામાંથી કયા આંદોલન અથવા કઈ ચળવળ દરમિયાન ગાંધીજી એવું બોલ્યા કે આઝાદી માટે આ મારી છેલ્લી લડાઈ, અંતિમ લડત છે. ફરીવાર કહું છું, હિન્દ છોડો ચળવળ માટે ગાંધીજી એવું બોલ્યા હતા કે મારી આઝાદી માટેની આ છેલ્લી લડત છે. તો પરીક્ષામાં યાદ રહે, આઝાદી માટે આ મારી અંતિમ લડત છે એવું ગાંધીજી કયા આંદોલન દરમિયાન બોલ્યા હતા? હાલો લખો, બધા લોકો કોમેન્ટ કરો. કયા આંદોલન દરમિયાન? હિન્દ છોડો ચળવળ અથવા તો ક્વિટ ઇન્ડિયા. પરીક્ષામાં વિદ્યાર્થી મિત્રો આવું બધું પૂછાતું હોય છે. બરોબર છે? જે તમને કહું છું એ બરોબર યાદ રાખજો. બરોબર છે? હિન્દ છોડો ચળવળ વખતે ક્યારે? હિન્દ છોડો ચળવળ અથવા તો એને આપણે બોલીએ ક્વિટ ઇન્ડિયા. કેટલા લોકોને ડન થાય છે? આઝાદી માટે અમારી છેલ્લી લડાઈ છે. હવે હું કોઈ સત્યાગ્રહ નહીં કરું, કોઈ આંદોલન નહીં કરું, આ છેલ્લી મારી લડાઈ છે. એવું ગાંધીજી કયા આંદોલન દરમિયાન બોલ્યા હતા? તો હિન્દ છોડો ચળવળ. બરાબર છે? યાદ રાખજો. એમાં એક બીજું સૂત્ર એને આપ્યું હતું, કરેંગે યા મરેંગે, આઝાદી લેકર ही रहेंगे. ફરીવાર, કરેંગે યા મરેંગે, આઝાદી લેકર ही रहेंगे. આવું સૂત્ર ગાંધીજીએ કયા આંદોલન દરમિયાન આપ્યું હતું? પરીક્ષામાં પૂછાય છે. 1 માર્ક અપાવે આવા પ્રશ્ન, અને 1 માર્ક આવે ને ત્યારે રાજીના રેડ થઈ જઈએ આપણે, હરખમાય નહીં. બરોબર છે? 1 માર્ક આટલું નાપાસ પણ થઈ જાય આપણે, અને 1 માર્ક આપણને આગળ પણ વધારતા હોય. હા, બરોબર છે. પેન્ટેડ એપ્લિકેશન ધોરણ 6 થી 12 ના વિદ્યાર્થીઓ માટે અપડેટ થઈ ચૂકી છે. આ એપ્લિકેશનમાં શું છે? બધા જ વિષયના વિડીયોઝ છે. ગુજરાતની બેસ્ટ ફેકલ્ટી દ્વારા લાઈવ લેક્ચર્સ છે. આઈએમપી પ્રશ્ન છે, ટેસ્ટ સિરીઝ છે, અને ગુજરાતના તમામ વિદ્યાર્થીઓ સાથે તમે તમારી કમ્પેરિઝન કરી શકો છો. ગેમિફિકેશન છે અને બીજું ઘણું બધું. તો તમે એપ્લિકેશન ડાઉનલોડ ન કરી હોય તો ડિસ્ક્રિપ્શનમાં લિંક આપી છે, હમણાં જ પ્લે સ્ટોર ઉપર જાઓ અને એપ્લિકેશન ડાઉનલોડ કરો. ટપ્પો પડી ગયો. હાલો આગળ વધીએ. તો આ પ્રશ્ન પૂછાય, હિન્દ છોડો ચળવળ ક્યારે? 8 ઓગસ્ટ 1942. આમાંથી બીજો પ્રશ્ન કયો પૂછાય? આઝાદી માટે અમારી અંતિમ લડત છે, આવું ગાંધીજી કયા આંદોલન દરમિયાન બોલ્યા? હિન્દ છોડો ચળવળ. બીજો પ્રશ્ન એમ પૂછાય, કરેંગે યા મરેંગે, આઝાદી લેકર રહેંગે, આવું સૂત્ર ગાંધીજી ક્યારે બોલ્યા? તો કે ભાઈ દાંડી યાત્રા વખતે, સાયમન કમિશન આવ્યું ત્યારે, કોંગ્રેસની સ્થાપના થઈ ત્યારે, કે હિન્દ છોડો ચળવળ વખતે? તો જવાબ લખવાનો હિન્દ છોડો ચળવળ. જગો મોગો, હા જગો મોગો, ભારે કરી. હાલો, હિન્દ છોડો ચળવળ આંદોલન દરમિયાન દેશની અંદર તમામ શહેરો છે, એના મજૂરો છે, ખેડૂતો છે, યુવાનો છે, કમસે કમ તમારી જેવા જે વિદ્યાર્થીઓ, આ વિદ્યાર્થીઓ, શિક્ષકો
વેપારીઓ, સ્ત્રીઓ, બાળકો બધા લોકોએ તન મન ધન જે કાંઈ પણ પોતાની પાસે હતું દેશ માટે સમર્પિત કર્યું. દેશને આઝાદી અપાવવા માટે આ બધા લોકો એકબીજાના હાથ સાથે હાથ મિલાવીને આ દેશને આઝાદીમાં આગળ વધ્યા અપાવવા માટે. ડન છે? તો એવું આપણે યાદ રાખવાનું. હિંદ છોડો આંદોલન દરમિયાન ભાંગફોડની પ્રવૃત્તિ, તો એ આપણે એટલું બધું કામનું નથી, કામની વસ્તુ જ ભણવાની હોય. લડતને કચરી નાખવા સરકાર નિષ્ફળ રહી. જુઓ, હિંદ છોડો ચળવળ દરમિયાન 70,000 કરતા વધારે લોકોને જેલમાં પૂરી દીધા હતા. આપણા દેશના 70,000 કરતા વધારે લોકોને ખોટે ખોટા વગર કારણે જેલમાં પૂરી દીધા હતા. 538 વાર તો ગોળીબાર કર્યા. કોણે? બ્રિટિશરોએ આ આંદોલનને રોકવા માટે. 1028 માણસોને જાન ગુમાવી, એટલે કે પોતાના મૃત્યુ થયા. ત્યારબાદ 3200 જેટલા લોકો છે એ માણસોને ઈજા થઈ. અમારા વિદ્યાર્થી મિત્રો, આ બધી વસ્તુ છે ને, આ બધી વસ્તુ છે ને એ સાચા આંકડા ન હોય. બરોબર છે? કારણ કે આવું મોટું આંદોલન થયું હોય, મોટો સત્યાગ્રહ થયો હોય, બરોબર, ત્યારે કાંઈ આ બધા અંગ્રેજોએ આંકડા આપ્યા હોય એ સાચા ન હોય. બરોબર? તો એ યાદ રાખજો બધા. વેરી ગુડ. તો આગળ વધીએ. આટલું બધું અગત્યનું નથી, છતાં આપણે જોઈ લીધું. આઝાદ હિન્દ ફોજ મોસ્ટ આઈએમપી પરીક્ષા માટે, કોઈ પણ સ્પર્ધાત્મક પરીક્ષા હોય, કોઈ પણ જાણવા જેવી, બરોબર છે, તમારે આગળ વધવું હોય, સરકારી પરીક્ષાની તૈયારી કરવી હોય, અથવા તમને સમાજ વિશે ભણવો ગમતો હોય, તો તમારે આ ટોપિક સુભાષચંદ્ર બોઝને જાણવા જોઈએ. સુભાષચંદ્ર બોઝ આપણા દેશના એવા દિગ્ગજ નેતા હતા જેણે દેશ માટે ઘણું બધું કર્યું. બરોબર? દેશ માટે એ માણસે કેટલા દેશ ફર્યા એ બધું આપણે જોઈએ. તો આઝાદ હિન્દ ફોજ વિશે આપણે જોઈએ. બહુ જ પૂછાય છે, પરીક્ષામાં પૂછાય છે રવિનાબેન. હા, આ પરીક્ષામાં પૂછાય છે, એટલા માટે જ કીધું છે મોસ્ટ આઈએમપી. અહીંયા ધ્યાન આપીએ, વધારે સમય નથી બગડે. સુભાષચંદ્ર બોઝનો જન્મ, પહેલી વસ્તુ તો આપણે અહીંથી પ્રશ્ન યાદ રાખવાનો, એનો જન્મ ક્યાં થયો હતો? સુભાષચંદ્ર બોઝ છે વિદ્યાર્થી મિત્રો, એનો જન્મ થયો હતો ઓડિશા શહેરની અંદર, કટક. તમારી બુકની અંદર લખતા જાઓ, જે પોઈન્ટ હું કહું છું એ પોઈન્ટ લખતા જાઓ. સુભાષચંદ્ર બોઝનો જન્મ ક્યાં થયો હતો? અહીંયા જો લખું છું, જન્મ કઈ જગ્યાએ? ઓડિશા. અને એનું શહેર છે, એનું નામ છે કટક શહેર. આ ઓડિશાના કટક શહેરની અંદર સુભાષચંદ્ર બોઝનો જન્મ થયો હતો. એની તારીખ યાદ રહ્યો, જન્મ તારીખ યાદ રાખવા જેવી. હું બધી તારીખ તમને પાકી કરવાની નથી કહેતો, અમુક અમુક તારીખો જે પાકી કરવાની કહું છું એ તમારે કરવાની છે, કરવાની છે અને કરવાની છે. કટપ્પા નહીં, કટક, ડાકુ મંગલસિંહ. ઓડિશાના કટક શહેરની અંદર સુભાષચંદ્ર બોઝનો જન્મ થયો. ક્યારે થયો તો એ યાદ રાખજો, 23 જાન્યુઆરી. 23 જાન્યુઆરી અને 1897 નો એ દિવસ હતો જ્યારે આપણા મહાન નેતા એવા સુભાષચંદ્ર બોઝ છે એનો જન્મ થયો ઓડિશાના કટકની અંદર. આટલી વસ્તુ કેટલાને ક્લિયર? ઝડપથી કેટલાને ક્લિયર? વેરી ગુડ. સુભાષચંદ્ર બોઝ એરપોર્ટ છે કોલકાતા પશ્ચિમ બંગાળમાં છે, એ આપણે નથી યાદ રાખવું વધારે. વેરી ગુડ. બીજું, સુભાષચંદ્ર બોઝ છે એના પિતાનું નામ હતું રાય બહાદુર જાનકીનાથ બોઝ. પિતાનું નામ શું હતું? લખજો. પિતાનું નામ હતું રાય બહાદુર જાનકીનાથ બોઝ. બરાબર છે? પોતે એક વકીલ હતા, પોતે એક શું હતા? બેરિસ્ટર અથવા વકીલ હતા. એ સમયે મેં તમને કીધું હતું બધા દેશના લોકો મોટા ભાગે વકીલ ને બેરિસ્ટર હતા. અને માતાનું નામ હતું પાર્વતી દેવી. સુભાષચંદ્ર બોઝના માતાનું નામ શું હતું? પાર્વતી દેવી. તો આટલી વસ્તુ બધાને આવડવી જોઈએ. આ બંગાળી છોકરો પોતે ઓડિશા પશ્ચિમ બંગાળની આજુબાજુનો પ્રદેશ. આ બંગાળી છોકરો છે એ બ્રિટિશ સરકારમાં વફાદાર સેવક બનશે એવું એના પિતાશ્રી. યાદ રાખજો બેટા. બેટા એક વસ્તુ યાદ રાખો, સુભાષચંદ્ર બોઝના પિતા હતા એ બ્રિટિશ સરકારની નોકરી કરતા. શું કરતા? બ્રિટિશરોની નોકરી કરતા. અને આ જે બાળક છે નાનો સુભાષ બાળક, એના પિતા એવું ઈચ્છતા કે મારો છોકરો પણ સારો એવો વકીલ બને અને બ્રિટિશ સરકારની સેવા કરે. પણ સુભાષચંદ્ર બોઝ છે નાનપણથી તે રાષ્ટ્રભક્તિ એનામાં હતી, ભવિષ્યવાણી વિચારી હતી. કોના? એના પપ્પાએ.
જેણે ભારતની બ્રિટિશ હુકુમત સામે સ્વતંત્રતા સેનાની નું કામ કર્યું. કોલકાતાની અંદર પ્રેસિડેન્સી કોલેજમાં સારા ગુણથી પરીક્ષા પાસ કરી. હોશિયાર હતા, ભણવામાં ખૂબ છે ને હોશિયાર હતા. ઇંગ્લેન્ડ ગયા ભણવા માટે, તે બેરિસ્ટર અથવા ઉચ્ચ અભ્યાસ કરવા માટે ક્યાં ગયા? ઇંગ્લેન્ડ ગયા. ત્યાંથી જે એ સમયની બહુ જ અઘરી ગણાતી પરીક્ષા એટલે કે ICS ઇન્ડિયન સિવિલ સર્વિસ ચોથા નંબરે પાસ કરી. બોલો, આજે જેને આપણે UPSC પરીક્ષા કહીએ, જે ભારતની ટફેસ્ટ એક્ઝામ કહેવાય, અઘરી એક્ઝામ કહેવાય, એવી એ સમયની અંદર એક પરીક્ષા હતી અને એ છે ICS ઇન્ડિયન સિવિલ સર્વિસ. આ પરીક્ષા સુભાષચંદ્ર બોઝે ચોથા નંબરે પાસ કરી. તમે સમજો તો છો ને ભાઈ? સમજાય તો છે ને બધાને? સમજાય છે બેટા? વેરી ગુડ. અહીંયા ધ્યાન આપો, ફરીવાર રિવિઝન. જન્મ ઓડિશાના કટકમાં, તારીખ 23 જાન્યુઆરી 1897. પિતાનું નામ રાય બહાદુર જાનકીનાથ બોઝ. પોતે એક સારા એવા વકીલ હતા, બ્રિટિશરોની નોકરી કરતા. પિતાએ એવી ભવિષ્યવાણી કરેલી કે મારો બાળક પણ સરકારી નોકરી લઈ અને બ્રિટિશરોની સેવા કરે. માતા છે એનું નામ પાર્વતી દેવી હતા, ધાર્મિક પ્રવૃત્તિ વાળા હતા. ઇન્ડિયન સિવિલ સર્વિસ એટલે કે ICS ની પરીક્ષા સૌથી અઘરી ગણાતી એ સમયે. ઇન્ડિયન સિવિલ સર્વિસની પરીક્ષા કેટલા નંબરે? ચોથા નંબરે પાસ કરી મારા વિદ્યાર્થી મિત્રો. બેટા બહુ જ અગત્યનું ભણાવું છું. આ જે સુભાષચંદ્ર બોઝ છે એમાંથી પરીક્ષામાં ઘણું બધું પૂછાય એવું છે. બરોબર, ICS ની પરીક્ષા ચોથા નંબરે એને પાસ કરી. બરોબર, આગળ વધીએ. કોલકાતાની પ્રેસિડેન્સી કોલેજમાં એક અંગ્રેજ અધ્યાપક હતા, ઓટ. અંગ્રેજ અધ્યાપક હતા, એનું નામ હતું ઓટ. અને આ જે અધિકારી હતા, જે શિક્ષક હતા, એ અંગ્રેજી હતા. અને બાળકો સાથે શું કરતા હતા? રંગભેદની નીતિઓ કરતા, ભેદભાવ કરતા બાળક સાથે. બરોબર છે. અને સુભાષચંદ્ર બોઝ છે એને આ ખોટું લાગ્યું એટલે સાહેબનો પણ વિરોધ કર્યો. ખોટું હોય તો સાહેબનો પણ વિરોધ કર્યો એને, કારણ કે કાળા ધોળાનો ભેદભાવ કરતા હતા. સાહેબ માટે બધા છોકરાઓ, અમે ભણાવીએ છીએ તો અમારા માટે તમે બધા સરખાઓ. પણ સુભાષચંદ્ર બોઝ કોલકાતાની પ્રેસિડેન્સી કોલેજમાં ભણતા હતા અને એના એક સાહેબ હતા, એનું નામ હતું ઓટ. અંગ્રેજ અધિકારી હતા. એને ભેદભાવ કર્યો, એનું અપમાન લાગતા સુભાષચંદ્ર બોઝે વિરોધ કર્યો. આનાથી ક્રાંતિના બીજ રોપાયા. તેને સ્વતંત્રતા સંગ્રામમાં ખૂબ રસ હતો. તેને દેશને આઝાદીની લડાઈમાં બહુ જ મજા આવતી, બહુ રસ હતો. બરાબર છે. તેઓ હિન્દી મહાસભાના સક્રિય કાર્યકર્તા બન્યા. રાષ્ટ્રીય સ્વરાજ પક્ષમાં જોડાયા 1923માં. ટૂંક સમયમાં જ યુવાનોના એક આઈડલ હતા, યુવાનોના એક રોલ મોડેલ બની ગયા સુભાષચંદ્ર બોઝ. અતિ પ્રિય નેતા હતા. સવિનય કાનૂન ભંગની લડતમાં મોખરે રહ્યા. જેલવાસ પણ ભોગવ્યો. તમને ખબર છે, સારું કામ કરો તે વખતે જે દેશ નેતાઓ હતા બધા લોકોએ જેલવાસ ભોગવ્યો. 1938માં 41 વર્ષની વયે હરિપુરા સુરત અધિવેશનમાં એ પ્રમુખ બન્યા. કોંગ્રેસ એ સમયે મેં તમને કીધી ભારત આઝાદ થયો એ સમયે બે જ પાર્ટી હતી. એક હતી મુસ્લિમ લીગ અને એક હતી ઇન્ડિયન નેશનલ કોંગ્રેસ. આ કોંગ્રેસના ઘણા બધા અધિવેશન ભરાણા. એની અંદર 41 વર્ષની વયે 1938ની અંદર 41 વર્ષની વયે હરિપુરા જે સુરત ખાતે આવેલું છે એ અધિવેશનની અંદર સુભાષચંદ્ર બોઝ એના અધ્યક્ષ બન્યા. પરીક્ષામાં પૂછાય છે, પરીક્ષાની અંદર પૂછાય છે. આ પોઈન્ટ લખવાનો તમારે છેલ્લો. બેટા છેલ્લો પોઈન્ટ બધાએ લખવાનો. સુરતમાં કોંગ્રેસના અધિવેશનમાં અધ્યક્ષ હતા. હા, અધ્યક્ષ હતા હો, યાદ રાખજો. તો આટલી વસ્તુ આગળ જો. સુભાષચંદ્ર બોઝ અને ગાંધીજીનો ચિત્ર છે. આપણા દેશની અંદર અત્યારે એક ટ્રેન્ડ હાલી રહ્યો છે કે આપણા દેશના જે કાંઈ પણ આઝાદીના ઘડવૈયાઓ, આઝાદીના લડતમાં જેણે ભાગ લીધો, આઝાદી માટે જેણે પોતાના પ્રાણ ગુમાવી નાખ્યા, આઝાદી માટે જે યુવાનોએ પોતાના ઘરબાર છોડી દીધા, એના માટે પહેલી ફર્સ્ટ પ્રાયોરિટી હતી દેશની આઝાદી. પોતાના મોજ શોખ કરવાની ઉંમરમાં તેને દેશની આઝાદીની ચળવળમાં ભાગ લીધો. આજે એવા યુવાનો, આજે એવા ક્રાંતિકારી નેતાઓ જેને દેશના પાયા ગણાય, જેને વંદન કરવા જોઈએ, જેને પગે લાગવું જોઈએ, જેને માથું ઝુકાવવાનું જોઈએ ભારતીય તરીકે આપણે સૌએ, આજે એવા નેતાઓ ઉપર કાદવ ઉડાડવામાં આવે છે. ન્યૂઝની અંદર, કોઈ મીડિયાની અંદર
આ નેતા આવા હતા, આ નેતાએ દેશ માટે આમ કર્યું, આ નેતાએ દેશ માટે કાંઈ નથી કર્યું, આવી જે ખોટી ખોટી વાહિયાત વાતો કરી અને કલાકોની કલાકો સુધી ટીવી ની અંદર આવા ચેનલોમાં દેખાડવામાં આવે છે, ત્યારે આપણને બહુ જ દુઃખ થાય કે આપણા દેશના નેતાઓએ આ માટે આઝાદીમાં નહોતા જોડાણા. કોઈ પણ દેશ નેતા વિશે જે આઝાદીની લડતમાં ભાગ લીધો એના વિશે કંઈ પણ બોલવાનો આપણા હક નથી, કારણ કે આપણે સ્વતંત્ર દેશમાં મળ્યા છીએ. આપણે ગુલામી નથી જોઈ, એ લોકોએ ગુલામી વેઠી હતી. બરોબર છે, પોતાના પ્રાણ ગુમાવ્યા, ફાંસીના માંચડે ચડી ગયા, અને એના વિશે મારે ને તમારે બોલવાનો હક શું, અધિકાર શું? છતાં લોકો સાંભળે છે, મોજ કરે છે, જેવું હોય એવું બોલે છે દેશના નેતાઓ વિશે. સુભાષચંદ્ર બોઝના વિચારોને ગાંધીજીના વિચારો સાથે ખાસ મેળ બેસતો નહોતો. જો આ વાત ઉપર પણ ઘણા લોકો કલાકોની કલાક ટીવી ની અંદર, ન્યૂઝ ચેનલ ની અંદર ડિબેટો ચાલે કે ગાંધીજીને સુભાષચંદ્ર બોઝને મેળ નહોતો ને એને બનતું નહોતું. વિદ્યાર્થી મિત્રો, એ સમયે ઘણા નેતાઓ હતા. આપણે જહાલવાદ ને મવાળવાદ જોયા. હવે આ જહાલવાદ અને મવાળવાદી નેતાઓ હતા, એના વિચાર અલગ હતા ભાઈ, પણ અંતે તો એને દેશને આઝાદ જ કરવો હતો. એનું લક્ષ્ય, એની મંજિલ તો બધા એની એક જ હતી. એ આપણે ભૂલી જઈએ છીએ. હા, એ લોકો બધા અલગ અલગ વિચારતા. આજે હું પણ કંઈક અલગ વિચારતો, તમે મારી સામે બેઠા છો, તમે પણ કંઈક વિચાર અલગ હોય, આપણા બધાના વિચાર અલગ હોઈ શકે, પણ મંજિલ એક હતી એ સમયે. જહાલવાદી નેતાઓની પણ, મવાળવાદી નેતાઓની. શું હતું કે અમારે અમારા દેશને આઝાદ કરવો છે. તો મેળ નહોતો, કોંગ્રેસ છોડી દીધી સુભાષચંદ્ર બોઝે, અને ફોરવર્ડ બ્લોક નામના નવા રાજકીય પક્ષની સ્થાપના કરી. પરીક્ષામાં અહીંથી પ્રશ્ન પૂછાય કે ફોરવર્ડ બ્લોક નામના રાજકીય પક્ષની સ્થાપના કોણે કરી? સુભાષચંદ્ર બોઝ. અહીંયા લખી દઉં છું, ફોરવર્ડ બ્લોક. ફોરવર્ડ બ્લોક નામના રાજકીય પક્ષની સ્થાપના કોણે કરી? સુભાષચંદ્ર બોઝ. ફોરવર્ડ બ્લોક નામના રાજકીય પક્ષની સ્થાપના કોણે કરી? સુભાષચંદ્ર બોઝ. हाँ, सबका मकसद एक ही था. પેન્ટેડ એપ્લિકેશન ધોરણ 6 થી 12ના વિદ્યાર્થીઓ માટે અપડેટ થઈ ચૂકી છે. આ એપ્લિકેશનમાં શું છે? બધા જ વિષયના વિડીયોઝ છે. ગુજરાતની બેસ્ટ ફેકલ્ટી દ્વારા લાઈવ લેક્ચર્સ છે. આઈએમપી પ્રશ્ન છે, ટેસ્ટ સિરીઝ છે, અને ગુજરાતના તમામ વિદ્યાર્થીઓ સાથે તમે તમારી કમ્પેરિઝન કરી શકો છો. ગેમિફિકેશન છે અને બીજું ઘણું બધું. તો તમે એપ્લિકેશન ડાઉનલોડ ન કરી હોય તો ડિસ્ક્રિપ્શનમાં લિંક આપી છે, હમણાં જ પ્લે સ્ટોર ઉપર જાઓ અને એપ્લિકેશન ડાઉનલોડ કરો. વાહ! રાજકીય પક્ષની સ્થાપના કરી, અવિરત સભાઓ સંબોધવી, દેશમાં પ્રવાસ કરવો, બ્રિટિશ વિરુદ્ધ જનમત જાગૃત કરવો. જનમત એટલે શું? લોકોનો મત, લોકો આપણી સાથે જોડાય, બરોબર, એવો જાગૃત કરવાના આશયથી ઠેર ઠેર પ્રવાસો ખેડ્યા. અંતે હિન્દ સંરક્ષણ ધારા આગળ ધરી અને તેને ધરપકડ કરી લેવામાં આવી. સુભાષચંદ્ર બોઝ છે, એને મારા વિદ્યાર્થી મિત્રો છે, નજર કેદ કરવામાં આવ્યા. શું કરવામાં આવ્યા? નજર કેદ કરવામાં આવ્યા, બરોબર છે, એના પોતાના નિવાસ સ્થાને જ્યાં એ રહેતા હતા કોલકાતાની અંદર, ત્યાં 1940માં. યાદ રાખ્યા? કારાવાસ, એક રાજકીય કેદી તરીકે તેની સાથે અયોગ્ય વ્યવહાર થતા તેને આમરણાથ ઉપવાસ કર્યા, ખાવા પીવાનું છોડી દીધું. તબિયત લથડાતા પોતાના નિવાસ સ્થાને નજર કેદ કરવામાં આવ્યા, પરંતુ પઠાણના વેશમાં. યાદ રાખજો, સુભાષચંદ્ર બોઝ ફરતે શું હતું? અંગ્રેજોનો પેરો, અને વચ્ચે તે ઘરમાં રહેતા. અંગ્રેજોની આંખમાં ધૂળ નાખી અને આ વ્યક્તિ, આ મહાન નેતા પોતે છુપાવે છે પઠાણના વેશમાં, ત્યાંથી નીકળી જાય છે. કોલકાતાથી તે ક્યાં જાય છે? પેશાવર, આ પહેલો દેશ. બીજો કાબુલ, પરીક્ષામાં પૂછાય છે. સુભાષચંદ્ર બોઝ એનો કયા રૂપની અંદર? તો કે ભાઈ પઠાણનો એક છુપો વેશ ધારણ કરી અને ત્યાંથી નીકળી જાય છે એના ઘરેથી. તે પાકિસ્તાનના પેશાવર, કાબુલ, ઈરાનમાં જાય છે, રશિયા ખાતે જાય છે, થઈ અને બર્લિન જર્મની પહોંચ્યા 28 માર્ચ 1942. વિદ્યાર્થી મિત્રો, વિચાર કરો, આપણે આ માણસે દેશને આઝાદ કરવા માટે કેટલા દેશ ફર્યા. એનો મુખ્ય મકસદ હતું, એનું મુખ્ય ધ્યેય હતું, મારા દેશને આઝાદ કરવો છે ગમે એ પરિસ્થિતિની અંદર.
બરોબર છે. જેહાદ જગાવવાનો અનુરોધ કર્યો. જર્મનીમાં હિટલર સાથે ભારતની આઝાદી વિશે ચર્ચા કરી. તે પહેલા રોમ, પેરિસમાં સ્વતંત્ર ભારતને લશ્કરી એકમો સ્થાપી. તેમાં 3000 ભારતીયોની ભરતી કરી. ભારતમાંથી છટકીને જાપાનમાં વસેલા, ભારતમાંથી જે નીકળીને જાપાનમાં રહેલા ક્રાંતિકારીઓ નેતા રાસ બિહારી બોઝે બધા મંડળોને હાંકળતી એક સંસ્થા ઇન્ડિયન ઇન્ડિપેન્ડન્સ લીગની સ્થાપના કરી. તમને પરીક્ષામાં પૂછાય વિદ્યાર્થી મિત્રો, ઇન્ડિયન ઇન્ડિપેન્ડન્સ લીગની સ્થાપના કોણે કરી? લખજો પરીક્ષામાં. ઇન્ડિયન ઇન્ડિપેન્ડન્સ ઇન્ડિયન ઇન્ડિપેન્ડન્સ લીગની સ્થાપના કોણે કરી? પરીક્ષામાં આવું જ પૂછાય. રાસ બિહારી બોઝ. જો રાસ બિહારી બોઝ ન હોય તો કોણ આવે? સુભાષચંદ્ર બોઝ. બરોબર. ત્યાં લગન પહેલા શું આવે? રાસ બિહારી બોઝ. એના પછી ફોરવર્ડ બ્લોક નામના પક્ષની સ્થાપના કોણે કરી? વિદ્યાર્થી મિત્રો, ફોરવર્ડ બ્લોક નામના પક્ષની સ્થાપના કોણે કરી? બધાને આવડવું જોઈએ. સર અવાજ બરોબર નથી આવતો. ઓ માય ગોડ, અવાજ આવવો જોઈએ. હવે આવે છે બેટા? જુઓ તો અવાજ આવે છે? આવે તો છે. ક્લિયર હે એકદમ. વાહ વાહ. ફોરવર્ડ બ્લોક નામના પક્ષની સ્થાપના કોણે કરી? સુભાષચંદ્ર બોઝ. યાદ રાખજો વિદ્યાર્થી મિત્રો, વિશ્વમાં જુદા જુદા હિન્દીઓ જેવા કે મલાયા, જાપાન, સુમાત્રા જેવા, હોંગકોંગ જેવા દેશોમાં જે આપણા લોકો હતા, જે અહીંથી વયા ગયા હતા, એ લોકોને બધાને 100 જેટલા પ્રતિનિધિઓ હાજરી આપી અને જાપાનમાં યુદ્ધ કેદીઓ તરીકે પકડાયેલા મોહન સિંઘે પરિષદની અંદર રાસ બિહારી બોઝને પ્રમુખ બનાવ્યા અને એક પક્ષની સ્થાપના કરી. આઝાદ હિન્દ ફૌજ અને ઇન્ડિયન ઇન્ડિપેન્ડન્સ લીગ. તમને પરીક્ષામાં પૂછાય વિદ્યાર્થી મિત્રો, અહીંયા એક લખી નાખો. આઝાદ હિન્દ ફૌજની સ્થાપના કોણે કરી? આઝાદ હિન્દ ફૌજની સ્થાપના વિદ્યાર્થી મિત્રો સ્થાપના કરી હતી ને કેપ્ટન મોહન સિંઘે કરી હતી. કોણે કરી હતી? કેપ્ટન મોહન સિંહ. અને પછીથી એના પ્રમુખ કોણ બન્યા? અને પછીથી પ્રમુખ કોને બનાવવામાં આવ્યા? પછીથી પ્રમુખ કોને બનાવવામાં આવ્યા? સુભાષચંદ્ર બોઝને. કદાચ વિકલ્પની અંદર પરીક્ષામાં પૂછાય અને આઝાદ હિન્દ ફૌજની સ્થાપના કોણે કરી અને વિકલ્પની અંદર કેપ્ટન મોહનસિંહ હોય તો પહેલા કેપ્ટન મોહનસિંહ કરવાનું. કેપ્ટન મોહનસિંહ ન હોય અને સુભાષચંદ્ર બોઝ હોય તો સુભાષચંદ્ર બોઝ આપણે કરવાનું. યાદ રહેશે બેટા? ડન છે ભાઈ? તો હાલો, મને એક વખત જાણ કરી ગયો મને પેલા એટલું રિવિઝન કરાવી ગયો કે ભાઈ સુભાષચંદ્ર બોઝનો જન્મ ક્યારે? ચાલો ઝડપથી પરીક્ષા લઉં છું. ઝડપથી સુભાષચંદ્ર બોઝનો જન્મ ફટાફટ કોમેન્ટ લખશે બધા. સુભાષચંદ્ર બોઝનો જન્મ હું કોમેન્ટ જોઉં છું. 23 જાન્યુઆરી 1897. જન્મ પૂછો, જન્મ સ્થળ ઓડિશાના કટક. વેરી ગુડ. હાલો, સુભાષચંદ્ર બોઝ છે એ પછી આપણે આગળ વહી આવી. ઇન્ડિયન સિવિલ સર્વિસની પરીક્ષા દીધી, એમાં કેટલા નંબરે પાસ થયા હતા સુભાષચંદ્ર બોઝ? 4થા નંબરે. વેરી ગુડ. જો આમ જવાબ મળવા જોઈએ. હાલો, એ પછી વાત કરીએ કે ભાઈ કોંગ્રેસના અધ્યક્ષ ક્યારે બન્યા હતા? સુભાષચંદ્ર બોઝ ઇન્ડિયન નેશનલ કોંગ્રેસના અધ્યક્ષ ક્યારે બન્યા હતા? સર અવાજ તો આવે છે બેટા, આમાં કેમ અવાજ? વેરી ગુડ, બરોબર જ છે. 1938માં 1938 ની અંદર અધ્યક્ષ બન્યા હતા. હાલો, વેરી ગુડ. પછીનો મને પ્રશ્ન કયો તમે કે ભાઈ ઇન્ડિયન ઇન્ડિપેન્ડન્સ લીગની સ્થાપના કોણે કરી હતી? ઇન્ડિયન ઇન્ડિપેન્ડન્સ લીગની સ્થાપના કોણે કરી હતી? ઇન્ડિયન ઇન્ડિપેન્ડન્સ લીગની સ્થાપના રાસ બિહારી બોઝ. ઓકે. એના પછી મને એક વસ્તુ તમે એ કહો કે ભાઈ ઇન્ડિયન ઇન્ડિપેન્ડન્સ પછી આપણે વાત કરી ફોરવર્ડ બ્લોક નામના પક્ષની સ્થાપના કોણે કરી હતી? ફોરવર્ડ બ્લોક સુભાષચંદ્ર બોઝ. વેરી ગુડ, વેરી ગુડ. એના પછી મને કહો આઝાદ હિન્દ ફૌજની ખરી સ્થાપના કોણે કરી હતી? આઝાદ હિન્દ ફૌજની મોહન સિંહ. વેરી ગુડ, વેરી ગુડ, વેરી ગુડ. ઓકે, આગળ વધીએ.
અંગ્રેજોની કડક સુરક્ષા ભેદીને સુભાષચંદ્ર બોઝ એક સબમરીન દ્વારા બર્લિનથી સિફાલતપૂર્વક પહોંચ્યા, જાપાન પહોંચ્યા 1943. બરોબર. રાસ બિહારી બોઝે હિન્દુ મુક્તિની આ ફોજ ઇન્ડિયન ઇન્ડિપેન્ડન્સ લીગ નેતાગીરી સુભાષચંદ્ર બોઝને આપી દીધી. આ ફોજ માત્ર હિન્દી સૈનિકોને, હિન્દી અધિકારીઓને જ ભારતની મુક્તિ માટે લડશે એ નક્કી થયેલું, જેમાં જાપાન, અગ્નિ એશિયામાં હિન્દુઓએ પણ આપણી મદદ કરેલી. જાપાનના વડાપ્રધાન ટોઝો સાથે મુલાકાત થઈ અને હિન્દના પૂર્ણ સ્વરાજ માટે તમામ પ્રકારની સહાય કરશે એવું નક્કી પણ થયું. પણ જાપાનીઝ લશ્કર હિન્દના આગળ વધે તે કામ ચલાવ સરકાર રચીને તેનો વહીવટ સોંપશે એ માન્યતા રદથી આટલું બધું કામનું નથી. જે કામનું હતું મેં તમને ભણાવી દીધું છે. સુભાષચંદ્ર બોઝ જાપાનથી સિંગાપોર ગયા. 1943ની 2 જુલાઈએ સર્વસંમતિથી ઇન્ડિયન ઇન્ડિપેન્ડન્સ લીગના પ્રમુખ તરીકે એમની વરણી થઈ. સાથે સાથે રાસ બિહારી બોઝે ઇન્ડિયન નેશનલ આર્મી આઝાદ હિન્દ ફોજના વડા તરીકે સ્વેચ્છાએ સુભાષચંદ્ર બોઝને નિમણૂક કરવામાં આવ્યા. ત્યાં વસતા હિન્દીઓને પોતાના માતૃભૂમિને મુક્ત કરાવવા માટે સમર્થ નેતા સુભાષચંદ્ર બોઝને નેતાજીનું બિરુદ. તો નેતાજીનું બિરુદ કોને આપવામાં આવ્યું? તમને પરીક્ષામાં આમ પણ પૂછાય કે નેતાજીનું બિરુદ કોને આપવામાં આવ્યું? તો કે ભાઈ સુભાષચંદ્ર બોઝ. બધા યાદ રાખજો વિદ્યાર્થી મિત્રો, આવું પરીક્ષામાં પૂછાતું હોય છે. ભણીએ ત્યારે હેલું લાગે, પરીક્ષામાં પૂછાય ત્યારે આપણને યાદ રહેતું નથી. તો નેતાજીનું બિરુદ કોને આવે? સુભાષચંદ્ર બોઝ. એ ઉપરાંત પોતાના કુશળ માર્ગદર્શન દ્વારા આરઝી હુકુમત સમાંતર સરકારની રચના કરી. એણે એક સરસ મજાનું સૂત્ર આપ્યું, ચલો દિલ્હી. પરીક્ષામાં આ પણ પૂછાય, ચલો દિલ્હીનો નારો કોણે આપ્યો? ચલો દિલ્હી. ચલો દિલ્હીનો નારો કોણે આપ્યો? તો યાદ રાખજો, સુભાષચંદ્ર બોઝ. પછી આપણે દરેક લેક્ચર ની અંદર શરૂઆત કરીએ છીએ કે જય હિન્દ. જય હિન્દ નો નારો કોણે આપ્યો? જય હિન્દ સૂત્ર સુભાષચંદ્ર બોઝે આપ્યું હતું. આ પણ યાદ રાખજો, આ પરીક્ષામાં પૂછાય એવું બધું કહું છું. એના પછીનો પ્રશ્ન, તુમ મુझे खून दो मैं तुम्हें आजादी दूंगा. ભારતના જે લોકો હતા એને સુભાષચંદ્ર બોઝ એક પ્રહાર કરીને કહેતા કે તમે મને ખૂન આપો, હું તમને આઝાદી અપાવીશ. બરોબર છે. અને આપણા યુવાનો છે એ ખૂબ હર્ષ ઉલ્લાસ સાથે આ દેશને આઝાદી અપાવવા માટે બધા લોકો જોડાણા હતા સુભાષચંદ્ર બોઝ સાથે. તુમ મુझे खून दो मैं तुम्हें आजादी दूंगा. યાદ રાખજો, તુમ મુझे खून दो मैं तुम्हें आजादी दूंगा. આવો સૂત્ર કોણે આપ્યું? તો કે ભાઈ સુભાષચંદ્ર બોઝ. બધા લોકો યાદ રાખજો. તમને ભણાવું તો છું, સાથે સાથે ક્યાંથી પ્રશ્ન પૂછાય એ બધી વસ્તુ કહી દઈ છે. હવે તમારો માર્ક કપાવો ન જોઈએ. ઝાખું દેખાય કાંઈ વાંધો નહીં. આવડશે બેટા? હાલો ઝડપથી મને કહો, બધું આવડશે? વાંધો નહીં આવે ને? આ ચેપ્ટર માંથી હવે વાંધો આવશે? હવે આમાંથી માર્ક નહીં કપાય ને તમારો? તમે ભણાવો ને ના સમજાય એવું ના થાય. હાર્દિકભાઈ થેન્ક યુ ભાઈ, થેન્ક યુ મારો ભાઈ, થેન્ક યુ. હું કહું મને એમ કે તમે ભણાવો અને કોઈ દી સમજાય એવું થાય, મને ઘડીક વિચાર આવી ગયો. તો યાદ રાખો, નેતાજીનું બિરુદ સુભાષચંદ્ર બોઝે આપ્યું. ચલો દિલ્હીનો નારો સુભાષચંદ્ર બોઝે આપ્યો. જય હિન્દનું સૂત્ર પણ સુભાષચંદ્ર બોઝે આપ્યું. તુમ મુझे खून दो मैं तुम्हें आजादी दूंगा એ પણ સુભાષચંદ્ર બોઝે કીધું. એ ઉપરાંત અહીંયા ધ્યાન આપો, ઇન્ડિયન ઇન્ડિપેન્ડન્સ લીગની સ્થાપના રાસ બિહારી બોઝે કરી. ફોરવર્ડ બ્લોક નામના પક્ષની સ્થાપના સુભાષચંદ્ર બોઝે કરી. આઝાદ હિન્દ ફોજની સ્થાપના પહેલા કેપ્ટન મોહન સિંઘે કરી અને પછી એની જવાબદારી સુભાષચંદ્ર બોઝને આપી દેવામાં આવી. એના પછી નેક્સ્ટ યાદ રાખો, ફોરવર્ડ બ્લોક નામના રાજકીય પક્ષની સ્થાપના સુભાષચંદ્ર બોઝે કરી.
બીજી વસ્તુ, સુભાષચંદ્ર બોઝનો જન્મ ઓડિશાના કટકમાં થયો. જન્મ તારીખ હતી 23 જાન્યુઆરી 1897. પિતા નામ હતું રાય બહાદુર જાનકીનાથ બોઝ, જે પોતે વકીલ હતા, અંગ્રેજો સરકારની નોકરી કરતા. એને એવી ધારણા કરી હતી કે મારો બાળક પણ મોટો થઈ અને સરકારની નોકરી કરે. પણ સુભાષચંદ્ર બોઝમાં નાનપણથી રાષ્ટ્રભક્તિ, દેશભાવના, દેશને આઝાદી માટેની લડતમાં ભાગ લેવાની તમન્ના એના મનમાં હતી. માતાનું નામ હતું પાર્વતી દેવી. યાદ રાખજો, ઇન્ડિયન સિવિલ સર્વિસ જે બહુ અઘરી ગણાતી પરીક્ષા હતી. બહુ અઘરી ગણાતી પરીક્ષાની અંદર પણ આ વિરલો છે એ 4થા નંબરે પાસ થાય છે અને આપણા દેશનું ગૌરવ વધારે છે. આવી બધી વાતો સુભાષચંદ્ર બોઝ વિશે આપણે બધા ભણ્યા, તમને બધાને યાદ રહી છે. પેન્ટેડ એપ્લિકેશન ધોરણ 6 થી 12ના વિદ્યાર્થીઓ માટે અપડેટ થઈ ચૂકી છે. આ એપ્લિકેશનમાં શું છે? બધા જ વિષયના વિડીયોઝ છે. ગુજરાતની બેસ્ટ ફેકલ્ટી દ્વારા લાઈવ લેક્ચર્સ છે. આઈએમપી પ્રશ્ન છે, ટેસ્ટ સિરીઝ છે અને ગુજરાતના તમામ વિદ્યાર્થીઓ સાથે તમે તમારી કમ્પેરિઝન કરી શકો છો. ગેમિફિકેશન છે અને બીજું ઘણું બધું. તો તમે એપ્લિકેશન ડાઉનલોડ ન કરી હોય તો ડિસ્ક્રિપ્શનમાં લિંક આપી છે. હમણાં જ પ્લે સ્ટોર ઉપર જાઓ અને એપ્લિકેશન ડાઉનલોડ કરો. સુભાષચંદ્ર બોઝ દ્વારા કામચલાઉ સરકારની સ્થાપના, તો એ વાત આપણે થઈ ગઈ છે. આગળ વધીએ. એ આપણે એમાં કઈ કામનું નથી. હાલો આગળ. અંતિમ તબક્કો, સુભાષચંદ્ર બોઝ સૈન્યની ટુકડીઓ રંગૂનને એમાં. હા, એક વસ્તુ અહીંયા યાદ રાખો કે નેતાજી સુભાષચંદ્ર બોઝ કપરી પરિસ્થિતિમાં વિમાન દુર્ઘટનાની અંદર સુભાષચંદ્ર બોઝ છે એનું અવસાન થયું હતું. સાયગોન ફોર્માસા ટાપુના તાઇપેન વિમાન પથકે અકસ્માતની આગ લાગતા હોસ્પિટલમાં સારવાર દરમિયાન અવસાન પામ્યા એવું ગણવામાં આવે છે. સુભાષચંદ્ર બોઝનું અવસાન કેમ થયું એ બાબતે આજે પણ ચર્ચાનો વિષય છે. કોઈને કાંઈ ખબર છે નહીં, બરોબર, રહસ્ય છે. તો એ આપણે યાદ રાખવાનું. આગળ જોઈએ. સ્વાતંત્ર્ય પ્રાપ્તિ કામનું હોય એ જોઈ લઈએ. જે કામના મુદ્દા હતા એ મેં તમને પહેલેથી ભણાવ્યા છે. માઉન્ટ બેટન યોજના, હા, આ તારીખ યાદ રાખજો. માઉન્ટ બેટન યોજના, બરોબર છે, એ ક્યારે આવ્યું? જૂન 1947. આ ખાલી તારીખ યાદ રાખવાની છે. હિન્દ સ્વાતંત્ર્ય ધારો એ આપણા કામનો એટલો બધો નથી. ઓકે. ભારત આઝાદ ક્યારે થયું એ કઈ તમને મારે સમજાવવાનું ન હોય. એટલા બધા ડાયા વિદ્યાર્થીઓને એને આવડે જ તે. તો જે કાંઈ પણ અગત્યની અને સરસ મજાની ઘટનાઓ હતી વિદ્યાર્થી મિત્રો આપણે જોઈ ગયા છીએ. તો આજે આપણે આ 5મું ચેપ્ટર તમારું છે અહીંયા આપણે વિરામ આપીએ છીએ. ભાઈ, તમને બધાને રિવિઝન થાય છે? તમને બધાને ટોપિક સમજાય તો છે ને? મને એકવાર ઝડપથી કોમેન્ટ કરી ગયો ફટાફટ વિદ્યાર્થી મિત્રો. ઓકે, વેરી ગુડ. ફાયદો કરશે ને આપણને? પરીક્ષાની અંદર આવડશે ને બેટા? પરીક્ષામાં આવડશે ને? વેરી ગુડ. Painted, painless learning.